એ લોકો હું ધતિંગ કરતા છે તો તમને બતાડો, વિડીયો એન્ડ સુધી જોજો. ગુડ મોર્નિંગ, જય માતાજી. મેં છે તમારો પ્રિય કમલ ને આજે મેં જાતો છે કુમડાની દવા લાખવા હારું. મેં આવી ગયો કોસ ગામતળ ફળિયા અશોકભાઈના ઘરે. આ અશોકભાઈ કુમડાની દવા માથામાં પચાઈ પણ આપે છે ને પીવા પણ આપે છે. જો તમને કુમડાની અસર લાગે તો તમે આ જગ્યા પર આવી શકો છો. આ દવા લેવાથી ઘણા જણા સારા થઈ ગયા છે ને આ અમારો અનુભવ છે, તો તમે પણ આવી જાજો કોસ ડેરીની બાજુમાં. પછી મેં નીકળી ગયા ઘરે ને આ જગ્યા પર નવરાત્રી રમાડવામાં આવે છે તો તમને બતાડા કોઈ વિડીયોમાં. ઘરે જઈને આંગણામાં લાખી દીધા ચોખા ને આ જગ્યા પર બનાવતા છે ચકલા ને ચકલી માળો. શંકર ભગવાનના પ્રિય પાન તો તમને ખબર જ છે, બીલી પાત્રા. પણ શંકર ભગવાનના પ્રિય ફૂલ કઈ એમ કે તો કઈ બતાડો કે તમને? જો બતાડો તમે આજે આ ફૂલનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવો. ચાલો તો બરસ કલાક પછી મેં નીકળી ગયા અનાવાલ બાલ કાપવા અને બાલ કાપીને પછી નીકળી ગયો ઘેરે વરી પાસે. પછી મેં નાહી ધોઈને તૈયાર થઈ ગયો. મેં બનાવી કાઢે મારો ફેવરેટ મરઘીનો રસો. આખરા ભૂલથી જાણીએ નંબર લીધો ટામેટાનો રસો. રાહુલ સર જીરીક મારા પગનું માફી માંગી લે રે. પછી મસ્ત બાર બેહીને ટામેટાનો રસો ઝાપટી લીધું એટલે ખાઈ લીધું એમ. ઠીક હે. પછી એવો પાડા જેવો પડી ગયો પથ્થરમાં કે ડાયરેક્ટ 5 વાગે જ ઉઠો. પછી મેં નીકળી ગયા બાપા હાડે ખાંસીનો દોરા બાંધવા. ના બાપાનું નામ છે બાબુરાવ ગણપતરાવ આપટે. જો તમારી ખાંસી થઈ અને દવાથી પણ સારી ન થતી હોય તો અમારે ઘરે આવ્યા કરજો. ઘેરે જઈને પપ્પાએ ફોડ્યું તો ભાઈ સાહેબ બીજ નહીં મળે અંદર તો. પછી એક કોમેડી વિડીયો બનાવવા કુરાડીને હોરિયા કરતા છે તો કમલ ફની 09 માં તમે જોઈ લેજો. આપ દેખ सकते हैं ये छुछुंदर लोग इसी में मजा कर रहे हैं.